MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ફ્લાઇટ સંકટ અંગે ઇન્ડિગોએ સરકારને અહેવાલ સોંપ્યો છે. ઇન્ડિગોએ માફી માંગવાની સાથે સંકટના કારણ પણ જણાવ્યા છે. મુખ્ય 5 કારણો ગણાવ્યા છે: વિન્ટર શેડ્યુલ, ટેકનિકલ મુશ્કેલી, પાયલોટની હાજરી, FDTL નિયમોને પણ ફ્લાઇટ સંકટ માટે જવાબદાર ગણાવ્યા. અત્યાર સુધીમાં ઇન્ડિગોની કુલ 3,900થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે. દેશની સૌથી મોટી એરલાઇન કંપની છે ઇન્ડિગો, અને ફ્લાઇટ સંકટ અંગે હવે સરકારને જણાવી રહી છે. 3 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 3,900થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે. આ સંકટને કારણે દેશભરના મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે અંગે ઇન્ડિગો એક ગુપ્ત પત્રમાં તેનો જવાબ સુપરત કર્યો છે. એમાં તમામ મુસાફરોની માફી પણ માગી છે. DGCAને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે ઇન્ડિગોએ વધુ સમય આપવા પણ વિનંતી કરી છે. અત્યાર સુધીમાં 610 કરોડથી વધુના રિફંડની પ્રક્રિયા કરવામાં આવી હોવાની પણ માહિતી આપી છે. તો ઇન્ડિગો વિરુદ્ધ સરકાર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઇન્ડિગોના ફ્લાઇટ શેડ્યુલમાં 5%નો ઘટાડો થઈ શકે છે. આશરે 110 દૈનિક ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને ફાળવાઈ શકે છે. ક્ષમતા વધારવા સંસાધનો હશે તે એરલાઇનને ફાળવાશે ફ્લાઇટ. જરૂર પડતા સરકાર વધુ 5% ફ્લાઇટનો પણ કરી શકે છે ઘટાડો. સરકાર દ્વારા અન્ય વિકલ્પો પર પણ વિચાર વિમર્શ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો સંકટ મુદ્દે સોમવારે રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર એરલાઇન્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે અને તે તમામ એરલાઇન કંપનીઓ માટે ઉદાહરણ હશે. વધુમાં તેઓ જણાવ્યું કે ફ્લાઇટ રદ થવાનું કારણ એરલાઇન્સની અંદરની આંતરિક સમસ્યાઓ હતી. રામ મોહન નાયડુએ સ્પષ્ટતા પણ કરી કે ઇન્ડિગોના ફ્લાઇટ સંકટને FDTL નિયમો સાથે કોઈ લેવા દેવા નથી. જે પણ મુસાફરોને તકલીફ થઈ તેની પૂરેપૂરી જવાબદારી નક્કી કરવામાં આવશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH